તો નહીં ભરી ડોશી પણ તને ખબર તો છે કે મને કેળામાં છો તને ખબર તો છે હું એ તો આખો દાડો ઊંઘી રહ્યો એટલે કેળે હાજર થઈ જ જાય તો કોમ કરવું પડે તો હમુરા શરીર આખો દાડો ઊંઘે શરીર હમુ ના થાય પણ તમારે શું કશું કોમ કરવું છે તમારે બસ હુઈ જ રહેવું છે ડોશી કરે છે બધું કોમ મને પગે વાવ બસ એ તો બધા ખેલ છે બાના ને બાના ઓમ ફરવા જવું હોય શોક વિવમ જવું એટલે ફટફટ હેડાય છે શોક જવાનું હોય એટલે હટ લઈને હેડી નાખો છો આ પૈસા ઘરમાં લાવવાના મેલવું ને એ કશી ખબર પડતી છે ના તમને બસ આખો દાડો પડી રહેવાનું બે ટાઈમ ખાવા જો બે ટાઈમ ખાવા બેસી જાવ ફટ દઈ ડોશી મારાથી થતું નહીં હા ખાતા હારું લાગે છે ખાતા હારું આવડે છે કોમ કરતા જોર આવે છે આઈ કોકી એટલે પછી ખેલ ચાલુ થઈ જાવ કોમ થાય છે મને કેમ થાય છે બોલજો ને તમે તમારા આગળ રિયા આવે છે મને પણ આજ સુધી તો મેં કર્યું છે આજ ટાટું નહીં કર્યું કે હા તો હવે પછી કોણ કરશે બેઠે બેઠે કોક ખવડાવશે આપણો પણ મારાથી નહીં થતું તો હું કરું કે હા હા હમણાં પમદાર તો એવા કોક નાંગાત ભાઈ બંધ નાંગાત ફરવા જતા રહેતા નહીં થતું તે ખેલ કરી રહ્યા છો નાટક કરવાના જ ના આમ કોમ ધંધા વર્ગો આખો દાડો બસ ખાટલો પકડીને બેહી રહ્યા છો તી વાંધો નહીં પછી ખબર પડતી છે ના ઘર છે રીતના એડવન છે રીતના નહીં બધું ગગન વગાડતું હોય આર વેડે ગમો કોઈ અરે બાબા એ રો કળવા ભાઈ ઓ ભાઈ હા આવ બેઠા ભાઈ કહું છું ક્યારે આરામ કરતા હોય તો કહું છું હું આરામ કરે યાર સમજે કયો આરામ કર્યો હું આરામ કર્યો કયો ના ના હવે હું શકું છું કાચી કાયા થઈ ઉંમર થઈ ખોટું રખડ રખડ કરો કાજુ પાછું કોઈક ન કરે નારાયણ કોઈ પાછું થાય તો કહું છું કળો ભાઈ શેમ રોવા છો હે હું છું એમ તો કયો શું કા રોવા છો હે શેમ હું થયું કે હવે દુઃખ તો આપવાનું ખબર છે તમને વાગ્યું છે હવે એ તો તને વાગ અને શું કરે કયો પેટ માટે વેટ કરવી પડે ખબર છે કે તમે પડી ગયા છો હવે આરામ થતો નહીં એ શું કરીએ કયો એ અમારા હાથમાં શું શક્યો મેઠા ભાઈ કુદરતી દુઃખ હોય ને એ પોહાય પણ ઘરનો દુઃખ હાલ નહીં પોહાતું અરે પણ હું છું તો કયો હા હું છું કયો હા રોશો ને તમે જો કળવા ભાઈ રોવાનું નહીં જેવા કયો દિલ ખોલીને વાત કરો હું છું કયો હા તમારી ભાભી હા મેઠા ભાઈ તમારી ભાભી આ સુધી ઘણું કામ કરી નાખ્યું તમે જોયું છે હું એ તો મને બધી ખબર છે તમે આખી જાત ઘસી નાખી છે મજૂરી કરી કરી તો તારે મને મેણો મારે છે હા મને મેણો મારે એટલે હો ને હવે બોર બોર જેવડો હું કાઢશો તમે જેવો કયો એવું જ અમે કેવું છે મને મેણો મારે છે કે ઊંઘી કે પડી રહ્યો છે કે મને નહીં થતું એટલે ભાભી આવું કીધે યા ભાભીને કે તું આજકાલ ની આવીશ આ મોળાજી જેટલી મજૂરી કરી જો ખબર છે પોતાની જાત ગહી નાખી જો આખું શરીર ઘસી નાખ્યું છે મેઠા ભાઈ મને આ કરોડો ને એ ખચી જ મને ખબર છે તમે કોમ પગે વાહ આવે છે પગે વાહ આવે છે અને મને કહે છે તું ઊંઘે કે ખોય છે કે યા તું તારી સરસ કરો ભાઈ કે ત્રણ ટાઈમ ખાવા જો છે કે કોઈક મજૂરી તો કર કે હું કાલે બસ કોઈક મજૂર કરવા જાઉં છું કે ના ના મારી વાત હોભળો મજૂરી કરવી નહીં હોભળો હવે આટલી ઉંમરે મજૂરી ના થાય અને હોભળો એ એવાનો મગજ નહીં કા હું બોલાય કે ના બોલાય હા હું નહીં ઘેર આવા કંકા હોય પણ આટલી હદી નહીં હતા ચિંતા કરજો નેળો ચિંતા કરશો ને તો એ ભગવાન જે કરશે એ સારું કરશે એમાં યાટી ના જવાનું હોય કળવા ભાઈ જો હું ખાલી એક આગુ પાછું મજૂર કરતા હું કાલે રાગે રાગે એક કામ કરો પછી પાછી મને બોલશે ના ના કળવા ભાઈ ખરેખર માણસે જવાનીમાં જેટલી મજૂરી કરી છે રાત દાડો જોયો નહીં અને આના દાડા સેવા આવ્યા છે ખરેખર આવો બૈરો મળે ને એટલે ભલે ભલાને ત્રાસ થઈ જાય ઘરમાં કંટાળી જાય મોણ જો બૈરું સારું હોય તો સારું નકર જિંદગી ઘાટા તો મરવાના વારા આવે બેટા હા બાપા મશીન હવે સાફ બાફ કરી અને પેલું ઘાસ કટિંગ કરી અને પછી ડોન મેકી દો હળો ટોપલો ભરી ભરીનો હા તો ભેહો નાખી દો બાપા ઓવા અને પછી આ પેલામાં ગ્રીસ બ્રીસ કરાવી દેજો સર્વિસ કરાવી દેજો હા તો કશું વાંધો નહીં મશીન ના હોય તો આપણે સર્વિસ કરાવી દઈએ એટલે થોડું
સારું હેડ અને અભાળ હેડ તો પાછો ના જતો ના હોય તો પેલી ગાડી કે બાઇક લઈને લઈ આ કારીગર નું હો. હા તો વાંધો નહીં એવું કરું શું હેડ. કીધું? તમે ચા પાણી નાસ્તો કરી દો બરાબર એટલા હેડ. અને વાયર ભરા ને બેટા તો આપણે જોઈને ભરાવાનો હો. આ વોલ્ડર ની ટેપ મારી દેજે અને આ વોલ્ડર ભરા ને બેટા તો જોઈને ભરાવાનો હો બેટા. બાપા અરે નવું જ નાખી દઈએ. કશો વાંધો નહીં. અને અને કલર બલર કરી નાખો એટલે નવું થઈ જાય. હા, હો. અને જાતે ના કરવાનું પાછું હા આપડે કોઈક માણસ મેકી જવાની ને આપડે મજૂરી આલજે હું સારું બરાબર. હા સારું હેડ હો. વાહ કુદરત તારો હું નિયમ છે હા એક ઘરમાં સુખ ને એક ઘરમાં દુઃખ એનું કારણ છે ઘરમાં કંકા ખરેખર માણસ જો ઘરમાં કંકા હોય ને તો ગમે તેવો માણસ આટી જાય આ કળવો ભાઈ જાત મજૂરી કરીને મરી ગયા પણ જિંદગીમાં કદી સુખ જોઈ ના પણ એનું કારણ છે કળવાના ઘેરથી એના લીધા જ આ કળવાને દુઃખ છે ખરેખર કે મારા છે ને વાઘુભાઈને કહેવું પડશે કે થોડી મદદ કરો અને આ કળવાભાઈના ઘેર દુઃખ છે કે થોડું કયો નકર આ ના સાલા માણસ યાટી જાય આવું ને આવું કરશે તો એ શેતર શેર્યો તો તમે ભલે રે શેરો મારો રાફલડો શેરવો નતો એ મારો રાફલડો શેરવો નતો જબરું કોમ લીધું તલે કહું છું અને ખાટા ભાઈ જો હંગા ટંગા ફર કરે છે ખાટો ભાઈ યાદ આવી ગયા બેઠા ભાઈ નોમમાં તો ભૂલ થાય ભાઈ અલ્યા આ બાજરી પૂખી કાય એટલે કીધું બધું દટી જાય ને તો પછી હારી ઉગ આ થોડું યા જેડો વધારે ફેવરો એટલે મોં ઉતરી જાય તો જલ્દી નીકળી જાય પાછું હો. બોયડું સારું ખોરવા જો બોયડું મળી ના એટલે કીધું આવ્યું જે જાય એવું હોય પણ તમે આ બે ત્રણ વખત ફેવરો એટલે એવું છે હરખું નીકળે આ જીવત ખાઈ ના થાય બધી આ સારું કોમ લીધું છે ભાઈ તમે તો બાજરી ભાઈ વીગો ભાઈ ના ના સારું છે ને ભાઈ ખાવા થાય કેવું નાનું હવે હું કહેતો તમને હા કહું છો તમે આટલા બધા સુખી છો ને બરોબર છે સુખી સુખી ભગવાન દયાથી ઉપર હોય. હા તમારા ઉપર તો દયા છે પણ તમારા ભાઈ ઉપર દયા નહીં એનું કોક કરો કે ભાઈ ને બાપરાને હવે કોમ થાય એવું છે નહીં છે કે મકરોડો ખાઈ ગયેલો છે એ તો બાપરા હવે બેસી રહેશે શાંતિથી. એટલે આ મકરોળાની વાત નહીં મારા ભાઈ તમારા ભાઈને બીજું દુઃખ છે એ હાલ મને ભેગો થયો ભાઈ મારા ભાઈ દેવગતિ દુઃખ છે દેવગતિએ નહીં કહું છું તો એ હાલ મને ભેગો થયો ને તે આમાં બોર જેવડો હું પાડતો હતો બધી જિંદગીમાં રોવા મારો ભાઈ મરદનો દીકરો છે આ વાત છે મારો ભાઈ રોતો એ હું બેઠા ભાઈ તમે નાટક કરો છો. આવાજ હોય પણ અમુક દુઃખ હોય ને તો એ બકરી થઈ જાય મારા ભાઈ અને બીજા શોય ના ઘરનો મોણસ જો આપણો વિરોધી તો ને એટલે ભલો મોણસ તૂટી જાય ખબર છે તમને ઘરનો મોણસ આપણને જેમ તેમ બોલે ને એટલે ગમે જેવો હક બાઉસ રહ્યો અને હાવજ રહ્યો એ તૂટી જાય ભાઈ એટલે આ તમારા ભાભીનું કંકા તમારા ભાભીનું કળવાભાઈ ઉપર એટલો કંકા છે ને એ મોણસ આમ યાટી ગયો છે કે હવે કે મેઠા હું કરું કે બોલો એ કે છે કશું કોમ થતું નહીં કે કોમ છે થતું નહીં હા નહીં થતું કોમ તો બાપરા પણ કે છે કે મારા ઘેરથી બોલ કે કંકા કરે છે કે છે તમે કમાવા જો નોમ કરો કે ગમે તે બોને કે કૂતરાના બોને ને બેના બોલે કે બોલ કરે છે કે મને કેમ આમ તો કેમ મરી જાવ ને એવું થાય છે કે મને હું મરી જાય મારો ભાઈ છે આ તો મારી ભાભી એ ખરાબ બધી ખરાબ છે બોલાતું છે મારા ભાઈને બાપરાને મકરો તૂટી ગયો છે હવે એને આ કોમ ના થાય ના ના એને મજૂરી કરી છે ને એ તો ગામમાં કોઈને કળવાઈ મને કરી ખબર નહીં તો હું એ તો કહું એનો છું ભાઈ છું હા બે રોટલા સાબરી પડ્યા હોય ને તો અમે કટકો ખાતા અને આ જઈને કંકાથી એ રોયો અરે રોયો એટલે એને મજૂરી જેવી કરી છે તો તમે નહીં જોઈ હું તમારથી મોટો મને ખબર છે એ મારી ભાભી દુખાલે છે અરે દુઃખ એટલે આમ એવું દુઃખ હાલી છે ને એવું તો હું તો કોઈ જગતમાં કોઈ ના ઘરવાળા નહીં હાલતો એવી દુઃખ હાલે છે બોલો કંકા બૈરોના કંકાથી તો આદમી મળી જાય મર્દમાંથી માની શકન બૈરું થઈ જાય એટલે તો કહું છું તમને કે તમે તમારા ભાઈને થોડું એ છે ને એ ભાભીને થોડું કહો કે હવે ઉંમર થઈ એટલે કોમ ના થાય પેલો જવાની જેવો કોમ થતો હોય દોડીને થાય ને કળવા ભાઈને વાગ્યું છે એટલા બાપડા કદીએ બેહી રહેવા નહીં રાતો બેઠા ભાઈ હા લ્યો હળો આપણે બે જણા જઈએ અને હું કહ્યું ભાભી કે સુધરી જો નહીં તો પછી ખોટું થશે આપ કોમ પડી રહે બધું મારો ભાઈ પેલો ના વાત આજી એટલા જ મને દયા આવી આ મારે ના કરી કાલ આ ના કરે તું લેવાનું મારે સાચી વાત છે મોડે યાટી જો છે યાર મજૂરી કઈ મરી ગયો યાર 200 રૂપિયા કમાઈને આવતો હોય ને આખો દાડો મજૂરી કઈ આવતો હોય ને તમે રાતે એમ કહો હું કરીને આયા હું નહીં કરીને આયા આની યાર મારા કેવું પડશે ભાભીને કહું છું કાલ ઉઠીને આ ના કરે કુવા વારો કરો છું લેવાનું મારતો સાચી વાત છે વાત સાચી છે મોડા તો ગમે જો હોય ને બધું કોઈ બાહુ જ હોય પણ ઘેર જો કંકાન ઝઘડા હોય ને
કદી અધર ના આવે, એ કદી પ્રગતિ ના આ કરે. બાજરી વાઈ છે, આ જયરું ફેવડું હાલ પડી રહેશે. લે હડો મારા કાકા તમે તો એ બે શબ્દો કેમ હું એક કહું જો. વાત સાચી છે. લે હડો. વાઘુભાઈ એક પછી બીજું તમે જોયું ગામમાં હમ. પેલા ખાટો ભાઈ રહ્યા જુઓ એઓના ઘેરથી કદી જિંદગીમાં શું હોય દુનિયામાં ફર્યો પણ ઘેર કદી કંકા જોયો સમજણી બહેરી છે. એઓના ઘેરથી સમજણો હશે સમજણો. એટલા એ પ્રગતિના પંથ છે. પણ થશે કંકામાં બરબાદ થઈ જાય. ભાઈ લાખ રૂપિયા મહિને કમાતો હોય વ્યક્તિ એ જીરો થઈ જાય. એટલે કહેવત નહીં કે ધારણ પુરુષ જો સ્ત્રી સારી મળે તો ધારા એ કરીએ કે. કરીએ કે, હા. સાચી વાત ખોટી? સાચી વાત હવે છે. બરબાદ થઈ જાય માણસ જોવે યાર જો. લે હળો લે પણ હળો. આપણો પાછું જો એ કળવાભાઈ ઘેરથી કોઈ બોલશે મને સહન નહીં થાય પાછું. અરે હું બેઠો છું ને હેડો તમે. હા હેલો. એ સબ કરશે ને આપણે કોઈ સહન કરીએ એવા નહીં. ચાલો, મારો ભાઈ છે જો. વાઘુભાઈ અત્યારે તો જીવનમાં છે ને માણસ હરખી રીતે હોય તો સારું ન કર વન વન થઈ જાય બોલે માણસ. ભાભી એ ભાભી આવો આવો બે આવો ને. આયા ને આવો કળવાભાઈ નહીં ના એ તો રીતમ દે હેતમ જા નાટક જોવા આવ્યા છે ભાભી તમારો. શું નાટક જોવો? નાટક શરમ માં બી જોવા લાગી. શરમ તમને ટોકણી પોણી લઈને મળી જો. તમારા જીવા જેવું જ નહીં તમારે. આ તો મેઠા ભાઈએ કીધું એટલે મને ખબર પડી કે મારો ભાઈ મોર આ બોલ જેવો શું પાડસ. ચમુ તેવું હું છું તે ભાભી આપણો હું કહું છું ઘરમાં જો માણસ હોય ને એને સુખ શાંતિ વાત કરવાની હોય ઊંચા અવાજે ના બોલવાનું હોય ને જો કંકા ઘરમાં ના કરવાનું હોય માણસ ભલ હોય ને એ હટી જાય એને આપણે શાંતિથી કહેવું હોય પણ અને કળવો ભાઈ બાપડા હવે મજૂરી કરતા નહીં અને ચોથી થાય એવી મજૂરી થાય એવી છે અને તમે જેમ તેમ બોલો છો ચાલે ખરું. એ માણસ મને એ આટી ગયો છે એવું બોલતો હતો કહેતો હતો. રોતો તો મારો ભાઈ રોતો તો એના એ આંખમાંથી બધું તમાર જો જોવાના આવે છે તમે તમારું કરી કોક કોઈ મારા ઘેર કેવા આયા છો તે તમે ચાલ્યો છો ઘર મારું એ મર્દ તમે માણસ છે. ચાલ્યો છો ઘર એ મર્દ માણસ છે. મર્દના ઓખમાં હસવું આવે ને એટલે સમજી જવાનું કે એ હું મારા ડોહાન ગમે તે જ ના કહું તમાર શું જોવાના આવે તમાર શું અમને શીખવાડવાના આવે છે અમાર બધી ખબર પડે છે ખોદાય. ઇન્દમ નહીં આટલો વાર કાઢ્યો ખોદાર ભાઈ. તે હોય કેવા આવી ગયા છો હું કહેતો તીકણ નીકળતા કે જો અપમાન થયો તો પણ મજા નહીં આવે જોયું બે ને. શબ્દો આવો ની વાર વાપરતીએ રાખો. નહીં. બે શબ્દો વાપરતીએ નહીં આપણા. હું તો કહું છું હું કહું છું કે ઓને કશું કહેવાયું નહીં સલાહ હલાવી નહીં કાંટાનું તો ખોટું આપણને જેમ તેમ બોલું તો આપણે સહન થાય એવું નહીં વાઘુભાઈ એના કરતી હળો ઘેર નીકળી હા, જઈએ. તમારે જેમ કરવું એમ કરો. કે કરો. તને થોડી તમે ઘર ચલાવી આલવા આપવાના છો કમર એ તો બાદ રોટલાવાના છો સમય બડા બલવાન જો આ ના થયું ને તો ઊંચો કરીને પછાડ્યો. એ તો હું જોઈ લે મારે જે કરવાનું છે ઓ મારે બસ. કરવાનું છે કે તમે આવશો કોઈ કઈ જાણો બેઠા ભાઈ. પણ ભાભી મારી વાતો આપણો કહેવત નહીં કે સ્ત્રી ધારણ તો પુરુષને સફળ બનાવીએ કે અને એરોને કરીએ કે. હા તે હું તો કરું જ છું કે ઈવન સેવાય કરું છું બધું કરું છું ખવડાવું છું બે ટાઈમ હું જોવી છું બે ટાઈમ રોટલા ટીપી તો આલું છું કંકાવો કરો છો કે મજૂરી છો કે તમાર પૂછું? જો જોવાના છે અમે બે ગમે તે કરીએ લડીએ બોલીએ ગમે તે કરીએ હું બોલું કે ના એ બોલું જિંદગી મજૂરી કરી આખી જિંદગી મજૂરી કરી છે મારા ભાઈએ અને હવે શાંતિથી જીવો કે કંકા કરી તો મારો ભાઈ મળી જશે. ભાભી કળવાભાઈને મજૂરી કરી છે ને એ ગામમાં કોઈને કરી નહીં પણ બાપડાને હવે કમરની તકલીફ થઈ છે કે એટલે ન કરે કોઈ બેહી રહ્યો નહીં એને કોઈ અવાજ થતો નહીં ઘેર બેહી રહેવાનો. હા તે હું ઈવન હું બેઠા બેઠા ખવડાવું ગાદી ખાઈ જઈ સાહેબ ગાદી ખાઈ જઈ એટલે તે હું જ થઈ ગયું ગાદી હેડું તો શું કે પગ તો હેડું શું કે હાથ તો હેડું શું કીવાના પણ મજૂરી ના થાય તકલીફ છે એટલા બાપડા બેહી રહી છે. એ તો બધું થાય કરવું હોય તો એ તો કરશી તમે તમારું કરો બેસજો. આઈ જાવ મને બેઠા શીખાડવા બેરો નહીં બેવું એકર. તાના. હા, તમારે જેમ કરો એમ કરો. બેના હોય શીખાડવા આઈ ગયા છો હવે તો મોટી ભાભી શું તમારી તે હોય કેવા આઈ ગયા છો ડોશી એ ડોશી પોણી હાલજે થોડું. દર્શન થઈ છે એટલી વારમાં લાયા પૈસા કે મજૂરી નહીં બાલી ના પાળ્યો બોધીને આવ્યો પાળ્યો બોધીને 300 રૂપિયા કીધા પણ એ રાય કાલ કી હાલું હું. બસ તમે તો કાલ જ આલશી કે એ તો ખાલી ઇન્નમ ગપ્પા મારતા હશો મારા આગળ જોઈ મજૂરી જ્યાં નહીં હોય રખડી પાછા આયા છો પછી ખબર જ પડતી નહીં કોઈ વાતની હા મજૂરી હોય તો પૈસા કોણ ના આલે કેજો પણ જ્યાં હોય તો કોક આલે કે હું જઈને આવ્યો ડોશી. જઈને આવ્યો તે હલા હું કે તમે લોકોને વાતો કરો છો હા એ શમ લોકોને વાતો કરો છો તમે કે માર તો ડોશી આવું રાખે છે ને આવું બોલે છે ને શમ હું તમને રોટલા નહીં આલતી હા રોટલા નહીં આલતી એમ કહેજો અને આ
હાજા પગ છે તમારા હાથ હાજા છે તો મજૂરી કરતા હોય ને જોર આવે તો હું કા વસ્તીઓને જણાવો છો તમારા ભાઈઓને પણ મને એને પૂછ્યું મારા ભાઈને મને પૂછ્યું મારા પગે વાહ વચન મારા હા તો આ હિમના મેડીના આવો છો તાણ હિમના મેડીના આવો છો ખેલ કરજો ને ને ડાસો બેરે જાવ હમણાં હાલ તાણ બસ ખેલ ચાલ્યા છે તે વસ્તીઓનું કા મારું નામ બદનામ કરો છો જેમ બે ટાઈમ રોટલા નહીં ખવડાવતી ખોટી બદનામ કરી રહ્યા છો તે ખાવાનું ખેલ કરી રહ્યા છો હું ખાવાનું હતું હજી સળો છો પટી દો કે પાર આવે ના કરતા ખોટી મને હેરાન કર્યા વગર તે હું સુખીથી જીવું પટી જો મોહરમ જો તે લોકાઈ થાય તમારી મને કરોડામાં દુખાય મારા પગે વાહ તો હું તને આજ સુધી તને કદી જિંદગીમાં તને કીધું કોઈ બધું ઊંઘી ગયા છે ભાભી ઓ ભાભી આવ બોલા મોવા આવ બેહો બેહું નહીં આપણે પેલા ઝાડના શાળા બંધાવા છે હા તે કરવા પછી કહેવાય હતું એટલે મજૂરી ઓવા એટલે કાલ મોકલજો કે એમ કહું છું અભળો છો ઓ ડોહા ના હું તો ઉઠાડીને કહી દઉં એટલે કાલે મારા સવારે આવી દો પહેલા શાળા બંધ 6 વાગે જેવા એટલે 11 વાગે તક છૂટી જાય એમ તું તો બા ઢાપલા છું નહીં ઉઠું હા હા ઢાપલા છું જબ્બર મને ઓમ થાય છે તેમ થાય છે ઢાપલા યાદ કરી જીવનમાં હોવાના જ્યાં નહીં અભળો છો ઓ ડોહા આ બોલો ભાઈ કહેવાય છે મજૂરી તમારે જવાન છે ને કાલે થાકે પાકે ઊંઘ્યા હવે શોથી થાક્યા હોય હું કરીને આયા છી કો તે થાક્યા છી અભળો છો એ ડોહા બોલતા નહીં આ વિશે બી ઊંઘ સૌ હોંશી કર ડોહા એ ડોહા કળવા ભાઈ ડોહા ડોહા હમણાં તો જાગતા હા હમણાં તો જાગતા હતા ભાભી પૂછ્યું હા કળવા ભાઈ હા ભાભી આ તો જતા રે હા શું કરે મેઠા ભાઈ કયો ના વાત સાચી છે એટલે મારે હજી ઝાર કરવી છે કે પેલો ટ્રેક્ટર વાળો આવે છે કે વાઈ દઉં કે તાણ વેળા છે તો પછી સારું 100 માં પડી એટલે પછી કોઈ શાર આવતો નહીં હારું મન ઉપર લેતા ને એ તો બોલી જાય ભાભી મારી વાત સાચી છે પણ શું કરે કે આવો બહેરો મળે કંટાળી જાય માણસ યાર વાત હવે જવા દે તેલ પીવા આપણે શું હા, જવું મારે રહ્યો કદી એ ગમે તે દુનિયામાં ફરીએ કોમ કરીએ કે ના કરીએ કદી એ ના બોલે અરે અમારે રહી શું બોલે છે સાચી વાત છે તાણે પછી આ તો અરે આપણે અમુક હું છે અમુક આવો હોય ને એવાને કોઈ વધારે કહેવાય ને કે જીબા જોડી કરે તો ઘાટા તો આપણે ખોટું બધું ભાઈ એ બલજી આવો લેવડો જો તાકે હેડજો તમારે પૈના ઘેર શમ બોલતાય નહીં ચાલતાય નહીં હા હું બોલતાય નહીં ચાલતા નહીં જોણે જતા રહ્યા ને એવું લાગે છે મને. એ ઓ થોલ મે લાફો દાઢે વેરી જાય મોઢામાં બોલું છું હું તપાસ કરીને બોલતાય નહીં ચાલતાય નહીં હું કીધું તમારી લે ભાભી તો રોવું છું એટલે હાલ થઈને આવ્યા છીએ અમે તો એટલે હમણાં જ ઈકણ હતા અમે જઈને આવ્યા છીએ પણ હું હાલ જ આવ્યો નહીં છી કરો ભાઈ ગોમમાં જતા પણ હાલ જ ના જઈને આવ્યા હજુ ઉતા કરીને
બેસી બેઠી ના હોય તો દાખલ કરી દઈએ પાછું નવું જાગ્યું. ભાઈ ના હોય તો દાખલ કરજો એટલે કળવાભાઈ, એ કળવાભાઈ, એ ભાઈ કળવાભાઈ, એ પેલા ભાઈ વાઘુભાઈ, કોઈ મેળ આવે નહીં લાગતો. હા કલા જતા રહ્યા છે લ્યા. જતા રહ્યા. કહું છું, પડી ખબર પડી જઈ બધી બેઠા ભાઈ તમારા ચહેરા પર જોઈને મને ખબર પડી જઈ ભાઈ પંખીનો મારો વિખરાઈ ગયો મારા વાલા આ મારો ભાઈ આખી જિંદગી મજૂરી કરી મનતા કંકામાં ભાભી કંકામાં મારો ભાઈ તો લોખંડ જેવો હતો, લોખંડ જેવો કશું થાય એવું નતું. લોખંડી પુરુષ કહો તો સાચી વાત એટલી છે. મજૂરી કરી છે ને ઓલા કંકામાં ગર્ભમાં કંકા ગાલ્યો ને એટલે મારો ભાઈ જતો રહ્યો ભાઈ બાપરો કેટલું સહન શક્તિ કેટલું સહન કરે યાર વ્યક્તિ સાચી વાત હા છે. કેટલું સહન કરે સહન કરીને મને લાગે છે ઊભો જ નહીં થયો ખાટલામાંથી લ્યો વાઘુભાઈ, મોણાને મજૂરી એટલી કરી છે ને એને મેળો એટલો ખાતો હશે. કંટાળી ગયો તો મોણા મને ભેગો થયો ને એ તો મારું મન જોઈને મને હું કીધું છે એને. બોલો બોલા. રો આવા કના જોડે કંકા કરે તું કના જોડે કંકા કરે તું અને આ બધું છે ને આ બધું તું ભોગવ સાચી વાત છે. હવે ભાભી હવાર પણ તમારો જીબડો ચાલુ રાખજો, એકલો ને એકલા હો. હા બોલ કરજો કના ઘર કંકા કરે તું ભાઈ ભાભી તો જતા રહ્યા ભાઈ. ઓને જે મેળો ખાતો હોય એ બધું તમારા લીધે. વાઘુભાઈ હું ગામમાં બધું કી આવું કિયાય સાહેબ ને બધું એ બહુ કરે સંસારનો નિયમ છે વ્યક્તિ આવે છે ને જાય છે પણ કંકા મારી નાખે છે મેઠા ભાઈ બીજું કોઈ નહીં હવે હું કશું નહીં કહું મોઢું પસાય તું એમ મરી જા ને ઘર કુટી બારી બે બેવાનું યોને હવે કહેવા જવું આપણે જો યોને જોવું છે. આપણો ભાઈ તો જતો રહ્યો કા. જતો રહ્યો કે બધું ભોગવજે હવે તાણે ઓને તાણે. કશું કહેવાય એવું નહીં તારા વધારે. ભાઈ જતો રહ્યો છે બરાબર છે ઓના કંકામાં ભાઈ જતો રહ્યો છે ભાભીના કંકામાં ભાઈ જતો રહ્યો છે પરંતુ આ દુનિયામાં આવા બનાવ ના બને સાચી એના વાત. કારણે મિત્રોને કહી દીધી સાચી વાત છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો આ મારા આ ભાભી છે કંકામો મારો ભાઈ જતો રહ્યો જીવનમાં જો ઘરમાં કંકા હોય તો કદી જીવનમાં ઊંચા ના ઘર આવો ઘર કદી એ પ્રગતિ નહીં થાય. એ ઘર. પ્રગટ નહીં થાય વ્યક્તિ મર્દ છે હા મર્દ બાપરો આખો દારો હવારે જાય રાતે આવો રૂપિયા 2 પૈસા કમાઈને વાત આવે સાચી છે. બરાબર છે એનું મન જોણતું હોય કે શેરીથી કમાવું છે. 100% બહુ તો છતાં પણ સ્ત્રી ઘેર આવે એટલે કંકા ચાલુ કરી દે હું કરીને આયા હું નહીં કરીને આયા તમે શું કમાઈને એ હું આયા છો? કર્યું તમે હું કર્યું કશું નહીં. કશું નહીં કર્યું હા. હા આ ગરીબને પૂરું થાય છે બધું એ સ્ત્રીઓને બહેનોને દીકરીઓને એટલું કહેવા માંગુ છું કે ઘરમાં કંકા કરવો નહીં પોતાના પતિ એ ભગવાનનો અવતાર છે પરમેશ્વર કહેવાય. પરમેશ્વર કહેવાય એને પજે પડવું અને કંકા કરવો સુખ શાંતિ જીવન કાઢવાનું. અને પુરુષ બરોબર છે. દિલથી તૂટી જાય પુરુષ હા મરેલો ભોજ્યો લે. ઉભો થઈ જો. કળવું ભાઈ. આ ઉભા થઈ ગયા છે અને મળવા મજબૂર ના કરશો એને હા હા. તો જય માતાજી મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો કરજો. કરજો જ. પણ બેન દીકરીઓને મારે એટલું જ સન્માન છે, તમારે એટલું જ કહેવું છે કે મતલબ પતિ પરમેશ્વર કહેવાય અને તમે ઘરની લક્ષ્મી પણ છો, પણ ઘરમાં કંકા નહીં કરવો, કારણ કે કંકા કરવાથી તૂટી ઘરમાં પડે આખું હોય એ ઘર- જતું રહે. આખું ઘર તૂટી પડે. હા. એટલે અમારો વિડીયો એના માટે જ અમારો એક સંદેશ છે. તમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતા.